દારૂના કાળા કારોબાર સામે પશ્ચિમ કચ્છ એલસીબીનો મેગા સ્ટ્રાઇક. પશ્ચિમ કચ્છમાં દારૂના ગેરકાયદેસર વેપાર સામે લોકલ ક્રાઇમ બ્રાન્ચે મોટી સફળતા મેળવી છે. મુન્દ્રા તાલુકાના પ્રતાપપર ગામ નજીક બાતમીના આધારે દરોડો પાડી રાજ્ય બહારથી લાવવામાં આવેલ ભારતીય બનાવટના વિદેશી દારૂનો વિશાળ જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. આ કાર્યવાહીમાં અંદાજે 55.10 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે, જેમાં 5,772 દારૂની બોટલો, 1,584 બિયર ટીન, 5 વાહનો અને 2 મોબાઈલ ફોનનો સમાવેશ થાય છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ ટ્રક મારફતે દારૂનો જથ્થો લાવી અલગ અલગ વાહનોમાં કટિંગ કરીને વિવિધ વિસ્તારોમાં સપ્લાય કરવાની તૈયારીમાં હતા. જો કે એલસીબીની સતર્કતાના કારણે સમગ્ર કાવતરું નિષ્ફળ રહ્યું. આ મામલે દેવરાજ ગોપાલ ગઢવી સહિત અન્ય આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પશ્ચિમ કચ્છ એલસીબીની આ સફળ કાર્યવાહીએ દારૂના ગેરકાયદેસર ધંધામાં સંકળાયેલા તત્વોમાં ભારે ખળભળાટ મચાવ્યો છે.